મેડિટેશન કરે મગજ શાંત નો રહે, મેડિટેશન કરે ધંધા નો થાય, મેડિટેશન કરે કોઈ પણ જાતના ધંધાની અંદર એક્સકેલેબિલિટી ન આવે. એના માટે તમારે જીવનમાં તકલીફ લઈ આવવી પડે, તકલીફ ભોગવવી પડે, સેક્રિફાઈસ કરવો પડે, છોલાવવું પડે. શુદ્ધ કાઠિયાવાડાની અંદર કહું ને તો તમારે લિટરલી છોલાવી પડે. આટલામાં તમે સમજી જાજો. આટલી તકલીફ જીવનમાં લેવાની તૈયારી હોય ને સાહેબ, તો ધંધાના સેગમેન્ટમાં ઉતરવું. ધંધો એક એવી વસ્તુ છે કે સવારે ઉઠીને કઈ ઉપાધિ આવશે અને કઈ ઉપાધિ લેવી કઈ ન લેવી, આ જે માઇન્ડસેટની ગેમ છે ને એ ધંધો છે. ધંધો એ નથી કે 5 પેટી પડ્યા છે તો લગાવી દીધા બાપાના. ધંધો એ નથી કે આપણી પાસે નોકરીમાંથી કમાયેલા પૈસા પડ્યા છે ને એને ક્યાંક વાપરવા. ધંધો પૈસા વેડફવા નહીં, ધંધો પૈસા પેદા કરવાની એ છે. છોલાવાની તાકાત હોય ને સાહેબ તો ધંધાની અંદર ઉતરજો, તો ધંધાની વાત કરજો, તો જ ધંધા વિશે વિચારજો. તમે 5, 10 હજાર, 20 હજાર, 25 હજાર રૂપિયા 9 થી 5 લાઈફ જીવવી છે. મારે જીવનની અંદર એક સોશિયલ લાઈફ જોઈ, 9 થી 5 ફેમિલી ટાઈમ. આ બધી વસ્તુ છે ને સાહેબ વાર્તાઓ છે. ધંધાઓ કરવા માટે છે ને એક તાકાતથી એવી વિચારસરણીને પેદા કરો, તમારા અંદર એવી આત્મસાત કરશો ને તો ધંધામાંથી થશે. કોપી કરવાની કોઈ વાત નથી, ધંધામાં આપણો લીટો મોટી કરવાની વાત છે. આપણે એક એવો સેમિનાર લઈને આવી છીએ જ્યાં માત્ર અનુભવોની ચર્ચા કરવી છે, કોઈ મોટિવેશનની વાત નથી. જે માત્ર ધંધો કરવા માંગે છે ને, જે ધંધામાં ગ્રોથ કરવા માંગે છે ને, એવા જ વ્યક્તિઓએ આ સેમિનારની અંદર એટેન્ડ કરવું. કારણ કે આપણે માત્ર 1000 રૂપિયાની અંદર માત્ર 1000 સીટ ભરવી છે. ફિગરનો કેલ્ક્યુલેશન મારવું હોય ને તોય મારી લેજો, ધંધો તો થશે. આ જ માઇન્ડસેટ હશે ને તો જ ધંધો કરવાનું થાય છે. એવા જ વ્યક્તિઓ પ્લીઝ આવજો, એવા જ વ્યક્તિઓ આવજો કે જેને જીવનમાં ફાયર લાગેલી હોય ને. કારણ કે આ એક એવી હોડ છે જ્યાં હરીફાઈ નથી કરવી, એક સ્કેલ કરવો છે, ગ્રોથ કરવો છે. ગ્રોથ માઇન્ડસેટના એપ્રોચ સાથે જો તમારે આવવું હોય ને તો સુરતમાં આ 21 તારીખે, ડિસેમ્બર મહિનાની 21 તારીખે 7:45 થી રાત માત્ર 2 કલાકની અંદર આપણે એક એવી ચર્ચાઓ કરવી છે, એવી વાતો વાગોળવી છે જેનો માત્ર ને માત્ર સેન્ટર પોઈન્ટ ધંધો હોય. આ એક એવી ધીમી શરૂઆત છે પરંતુ મક્કમ શરૂઆત છે. આનું નામ છે નવો વ્યાપારી. એ નવો વ્યાપારી તમે છો કે તમારા મિત્ર છે એ તમે જોઈ લેજો, પરંતુ સુરતમાં હોય અચૂક મળજો. થેન્ક યુ.